કેસમાં ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। આ કેસમાં મુખ્ય આરોપી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, તેના સહિત 6 લોકોના જામીન છે તે મંજૂર થયા છે અને બની શકે કે સાંજ સુધીમાં જયરાજ આહિર સહિત આ આરોપીઓ છે તમામ તે જેલની બહાર આવી શકે છે। મહત્વનું છે કે નવનીત બાલદિયા પર હુમલો કરવાના કેસમાં જયરાજ આહિર સહિત 6 લોકોના જેલ મુક્ત માટે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી મહુવા કોર્ટમાં અને ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ સુનાવણી થઈ હતી અને બંને પક્ષના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી અને તે દલીલ બાદ આજે એટલે કે શનિવારના રોજ મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત તમામ જે 6 આરોપી છે તેને શરતોના આધીન જેલ મુક્ત કર્યા છે। આ મુદ્દે જયરાજ આહિરના વકીલે શું કહ્યું છે તે સાંભળો। હું એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે। દ્વારા આ કેસને આગળ હાઈકોર્ટ સુધી પણ લઈ જવામાં આવે તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે। ત્યારે હવે આગામી સમયમાં નવનીત બાલદિયા આ કેસમાં આગામી સમયમાં શું કરે છે તે જોવાનું રહેશે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, મને આપશો રજા।